માત્ર 10 દિવસમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો ₹12 સુધીનો ધરખમ ઉછાળો આપતા જ રીટેલ માર્કેટમાં ભાવ ₹62ની સપાટીએ પહોંચી ગયો છે. પરંતુ સૌથી મોટો અને ચોંકાવનારો સવાલ સરકારની ખોટી નીતિઓ સામે ઉભો થયો છે. દેશમાં ઉત્પન્ન થતી શેરડીનો મોટો હિસ્સો ઇથેનોલ પાછળ વાપરી નાખતા જ ખાંડનું ઉત્પાદન તળિયે બેસી ગયું અને હવે 10 વર્ષમાં પહેલીવાર દેશમાં 10 લાખ ટન ખાંડ ઇમ્પોર્ટ કરવાની નોબત આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે ઘરની શેરડી ઇથેનોલમાં હોમીને વિદેશથી મોંઘી ખાંડ મંગાવી સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો બોજ કેમ લાદવામાં આવી રહ્યો છે? સામાન્ય નાગરિકના દિવસની શરૂઆત ગરમાગરમ ચાથી થતી હોય છે, પરંતુ ખાંડના કૂદકે ને ભૂસકે વધતા ભાવોએ આ સવારની ચાને કડવી બનાવી દીધી છે. અમદાવાદના રિટેલ બજારોમાં જે ખાંડ 10 દિવસ પહેલા 48 થી 50 રૂપિયા પ્રતિ કિલોએ મળતી હતી, તે સીધી હવે 60 થી 62 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. તહેવારોની સિઝન નજીક છે ત્યારે જ આવેલા આ ભાવ વધારાથી મધ્યમ અને ગરીબ વર્ગની ગૃહિણીઓનું રસોડાનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. પહેલા 48 ને 45 ભાવ હતો, અત્યારે સીધા 66. બજેટ પર અસર તો બરોબરની થવાની, છોકરાઓની ફીઓ ભરવાની, ટ્યુશનની ફી બધું જોવાનું નહીં. ઘર ચલાવવું, શાકભાજી મોંઘી, બધી વસ્તુના ભાવ વધ્યા છે. શું કરશું? ઘર તો ચલાવવું જ છે. ખાંડ વગર ચાલે જ નહીં. ચા દિવસ ઉગે એટલે સવારે ચા, પહેલી ખાંડ ને ચા. ભાવ વધારાનો આ માર માત્ર ગૃહિણીઓ પર જ નથી, પરંતુ નાના રિટેલ વેપારીઓ પર પણ પડ્યો છે. અમદાવાદના મુખ્ય અનાજ બજાર માધુપુરાના વેપારીઓનું કહેવું છે કે મિલ માલિકો દ્વારા, હોલસેલરો દ્વારા આગળથી જ ઊંચા ભાવ લેવામાં આવી રહ્યા છે. ગ્રાહકો ખરીદી ઓછી કરી રહ્યા છે, જેના કારણે સ્થાનિક વેપાર પણ મંદીના ભરડામાં સપડાયો છે. ખાંડના ભાવ આજથી 20 દિવસ પહેલા 48 રૂપિયા કિલો વેચાતી હતી જે રિટેલની. અત્યારે રિટેલ ભાવ 61 રૂપિયા કિલો થઈ ગયો છે. કિલો 10 થી 12 રૂપિયાનો વધારો થયો છે. એ લોકોને ખ્યાલ જ નથી આવી રહ્યો કે એક 15 દિવસની અંદર કિલો એક ખાંડ જેવી વસ્તુમાં 12 રૂપિયા વધી જાય. એટલે લોકોને હજી રજીસ્ટર નથી થઈ રહ્યું મગજમાં કે આ ભાવ થાય. વેપારમાં કે ભાઈ માલ વેચાતો નથી ભાવના હિસાબે, ને મિલો વાળા રોજે રોજ ભાવ વધારે રાખે છે, ને હોલસેલમાં રોજ સવારે લેવા જઈએ તો કઈ ને કઈ 100-150 વધેલા જ હોય. પરંતુ ખાંડની આ અછત અને ભાવ વધારા પાછળનું અસલ કારણ શું છે? સરકારની ઇથેનોલ બ્લેન્ડિંગ પોલિસી હેઠળ શુગર મિલોએ નફો કમાવા શેરડીના રસ અને મોલાસીસનો મોટો હિસ્સો ઇથેનોલ ઉત્પાદન તરફ વાળી દીધો. પરિણામે દેશમાં ખાંડનું ઉત્પાદન ભારે ઘટ્યું. પોતાના દેશમાં શેરડી હોવા છતાં તેનું ખાંડમાં રૂપાંતરણ ન કરાયું અને પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે 10 વર્ષમાં પહેલીવાર કેન્દ્ર સરકારે 10 લાખ ટન ડ્યુટી ફ્રી ખાંડ વિદેશથી આયાત કરવાની મંજૂરી આપવી પડી. સ્થાનિક બજારમાં સંગ્રહખોરી રોકવા સરકારે વેપારીઓ માટે સ્ટોક લિમિટ લાગુ કરી છે, જેમાં વેપારી 10 મેટ્રિક ટનથી વધુ જથ્થો 15 દિવસથી વધુ રાખી શકશે નહીં. પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે પોતાના દેશમાં શેરડીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, ત્યારે તેનું યોગ્ય આયોજન કરવાને બદલે તેને ઇથેનોલમાં હોમી દઈને વિદેશી ખાંડ પર નિર્ભર કેમ રહેવું પડે છે? આ આયાતના કારણે આખરે તો દેશના નાગરિકો પર જ મોંઘવારીનું ભારણ વધશે. દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.